શું તમને બહેનો એકથી વધુ વખત ગર્ભપાત થયો છે કે જેનાથી તમને ખૂબ જ નિરાશા અનુભવાય છે? કે શું તમને એવું લાગ્યા કરે છે કે હવે ફરી માતા બનવું મુશ્કેલ જણાય છે? ગભરાશો નહીં. ઘણા કેસોમાં યોગ્ય કારણ શોધીને સફળ પ્રેગ્નન્સી શક્ય બને છે. આજે આપણે સમજીશું વારંવાર કસુવાવડ કે એબોર્શન થવાના કારણો વિશે. નમસ્કાર, હું ડૉક્ટર પ્રજ્ઞેશ વખારિયા. મારી ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં સગર્ભાવસ્થા, વંધ્યત્વ અને સ્ત્રી રોગની વિવિધ સમસ્યાઓ વિશે સરળ ભાષામાં સાચી માહિતી આપું છું. રિકરન્ટ મિસકેરેજ એટલે શું? એકથી વધુ વખત ગર્ભપાત થયો હોય તો તેને રિકરન્ટ મિસકેરેજ કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહેવાય છે. જો બહેનોને એકથી વધુ વખત ગર્ભપાત થઈ ગયો હોય તો આગળ સફળ પ્રેગ્નન્સી શક્ય બને છે, પરંતુ એના માટે ગર્ભપાત કે કસુવાવડનું કારણ શોધવું અતિ આવશ્યક હોય છે. કારણ 1, ક્રોમોઝોમલ એબનોર્માલિટી એટલે કે બાળકના રંગસૂત્રોમાં ખામી હોવી તે. પ્રથમ 3 મહિના દરમિયાન થતા ગર્ભપાતમાં બાળકના ક્રોમોઝોમમાં ખામી હોય તે સૌથી અગત્યનું કારણ હોય છે. ગર્ભાધાન સમયે છે બાળકમાં વધારાનો કે ઓછો ક્રોમોઝોમ હોઈ શકે છે. આવા ગર્ભનો વિકાસ થતો નથી અને કુદરતી રીતે જ ગર્ભપાત થઈ જાય છે. આમાં માતા કે પિતાની કોઈ ભૂલ હોતી નથી. આ વસ્તુની ક્યારે શંકા કરવી? તો પ્રથમ 3 મહિનામાં વારંવાર ગર્ભપાત થતો હોય, માતાની ઉંમર વધુ હોય, આની તપાસ કરવા માટે શક્ય હોય ત્યારે ગર્ભપાત થયેલ ભ્રૂણનું જીનેટિક ટેસ્ટિંગ કરાવી શકાય. અમુક ચોક્કસ કેસોમાં માતા અને પિતાનું કેરિયોટાઇપિંગ પણ કરાવી શકાય. કારણ 2, ગર્ભાશયની જન્મજાત અથવા રચનાત્મક ખામી. કેટલીક મહિલાઓમાં ગર્ભાશયનો આકાર જન્મથી જ ખામીયુક્ત હોય છે, યા તો ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ, મસો કે પડદો પણ હોઈ શકે છે, જેના કારણે ગર્ભને વિકાસ માટે યોગ્ય જગ્યા નથી મળતી, યા તો પૂરતો રક્ત પુરવઠો મળતો નથી. જેમ કે સેપ્ટેડ યુટ્રસ એટલે કે ગર્ભાશયમાં પડદો હોવો, બાયકોર્નિયોટ યુટ્રસ એટલે ગર્ભાશય હૃદયના આકારનું હોવું, એન્ડોમેટ્રિયલ પોલિપ એટલે કે ગર્ભાશયમાં અંદર મસો હોવો, સબમ્યુકસ ફાઇબ્રોઇડ એટલે ગર્ભાશયમાં અંદર નાની ગાંઠ હોવી, કે ઇન્ટ્રાયુટ્રાઇન એધેશન્સ એટલે ગર્ભાશયની અંદરની ત્વચા આડી અવળી ગમે તે જગ્યાએ ચોંટેલી હોવી વગેરે. આ બધી વસ્તુની તપાસ કરવા માટે 3D સોનોગ્રાફી, સલાઇન ઇન્ફ્યુઝન સોનોગ્રાફી, હિસ્ટ્રોસ્કોપી કે અમુક ગણતરીના કેસોમાં MRI કરવામાં આવતું હોય છે. કારણ 3, હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યા. બહેનોના શરીરમાં હોર્મોનમાં અસંતુલન હોય તો ગર્ભ ટકવામાં મુશ્કેલી પડતી હોય છે. જેમ કે હાઇપોથાઇરોઇડિઝમ, જેમાં થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની ખામી સર્જાય છે, અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, હાઇપરપ્રોલેક્ટિનેમિયા, જેમાં પ્રોલેક્ટિન નામના હોર્મોનનો અતિરેક થાય છે, PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, લ્યુટિયલ ફેઝ ડિફેક્ટ વગેરે. આના માટે શી તપાસ થાય? તો થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, સીરમ પ્રોલેક્ટિન, HbA1c અને સુગરની તપાસ, સોનોગ્રાફી અને અન્ય તપાસ જરૂરિયાત મુજબ. કારણ 4, એન્ટીફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ. આ એક ઓટોઇમ્યુન બીમારી છે કે જેમાં શરીર પોતાના જ કોષો વિરુદ્ધ એન્ટીબોડીઝ બનાવે છે. તેના કારણે પ્લેસેન્ટાની નાની નાની રક્તવાહિનીઓમાં ગાંઠો પડી શકે છે કે જેના કારણે માતાના શરીરમાંથી બાળકને પૂરતું પોષણ મળતું અટકે છે. ક્યારે શંકા કરવી? તો 2 થી વધુ વખત ગર્ભપાત થયો હોય, 10 અઠવાડિયા પછી ગર્ભપાત થયો હોય, અગાઉ ડીપ વેઇન થ્રોમ્બોસિસ કે લોહી જામી જવાને લગતી કોઈ બીમારી થયેલ હોય. શું તપાસ થવી જોઈએ? તો લ્યુપસ એન્ટીકોએગ્યુલન્ટ, એન્ટી કાર્ડિયોલિપિન એન્ટીબોડી વગેરે.
અને યોગ્ય નિદાન બાદ સારવારથી સફળ પ્રેગ્નન્સી શક્ય બનતી હોય છે. કારણ 5, માતા પિતામાં રહેલા જીનેટિક કારણો. કેટલાક દંપતીઓમાં બેલેન્સ્ડ ટ્રાન્સલોકેશન જેવી જીનેટિક સમસ્યાઓ હોઈ શકે છે કે જેમાં માતા અને પિતા સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં ગર્ભમાં ક્રોમોઝોમની સમસ્યા ઊભી થઈ શકે છે. આની તપાસ માટે પતિ અને પત્નીનું કેરિયોટાઇપિંગ કરવામાં આવતું હોય છે. કારણ 6, સર્વાઇકલ ઇનકમ્પિટન્સ એટલે કે ગર્ભાશયના મુખની નબળાઈ. જો વારંવાર ગર્ભ 4 થી 6 મહિનાની વચ્ચે ગર્ભાશયમાં નીચે ખસી જતો હોય તો આવી તકલીફ હોઈ શકે છે. આના લક્ષણો શું હોય તો 4થા થી 6ઠ્ઠા મહિના દરમિયાન વારંવાર કસુવાવડ થઈ જવી, સગર્ભાવસ્થા હોવા છતાં પણ ઓચિંતાનું પાણી પડી જવું વગેરે. આની તપાસમાં વિગતવાર દર્દીનો સારવાર અને બીમારી અંગેનો આગલો ઇતિહાસ જાણવો પડે. વળી સગર્ભાવસ્થા દરમિયાન ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી દ્વારા અવારનવાર ગર્ભાશયના મુખની લંબાઈ માપવામાં આવતી હોય છે. આવા દર્દીઓને યોગ્ય સમયે સર્વાઇકલ એન્સર્કલેજ કરીને ગર્ભપાત થતો અટકાવી શકાતો હોય છે. કારણ 7, ઇન્ફેક્શન કે ચેપ. ઘણી વખત ગર્ભપાતનું કારણ ઇન્ફેક્શન હોઈ શકે છે, પરંતુ દરેક ગર્ભપાતની પાછળ ઇન્ફેક્શન જવાબદાર હોય એવું જરૂરી નથી. જો બહેનોને વાસ આવે તેવું શરીર ધોવાતું હોય કે પેડામાં દુખાવો રહ્યા કરતો હોય અને તેમને વારંવાર ગર્ભપાતની સમસ્યા હોય તો સુવાળી જગ્યાએ તપાસ કરવામાં આવે છે. વળી સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ કે વજાઇનામાંથી સ્વેબ લઈને એમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં તેની લેબોરેટરીમાં તપાસથી માલુમ પડી શકે છે. કારણ 8, જીવનશૈલી અને અન્ય કારણો. જો બહેનોને સ્મોકિંગ કે આલ્કોહોલનું વ્યસન હોય, ખૂબ વધુ વજન હોય કે ખૂબ ઓછું વજન હોય, વધુ પડતું કેફીનનું સેવન, અમુક બીમારીઓની દવાઓ કે વધતી માતાની ઉંમર પણ ઘણીવાર કારણભૂત હોય છે. તપાસમાં તમારું BMI માપવું જોઈએ, બ્લડ પ્રેશર અને સુગરની તપાસ થવી જોઈએ. વળી બહેનોને જો અમુક કાયમી બીમારીઓ જેમ કે ખેંચ આવવી વગેરેની જો દવાઓ ચાલતી હોય તો તેની સમીક્ષા પણ થવી જોઈએ. એક મહત્વનો સંદેશ ધ્યાન આપશો કે મેં જે કંઈ પણ સમજાવ્યું કે જે કંઈ પણ ટેસ્ટની વાત કરી એ દરેક કેસમાં બધા ટેસ્ટ કે બધી તપાસ થવી જરૂરી હોતી નથી. તમારા પ્રસૂતિ નિષ્ણાત ડૉક્ટર તમારી ઉંમર, તમને ગર્ભપાત કયા મહિનાઓમાં અને કેટલી વાર થયો છે તે, તમારી અગાઉની મેડિકલ હિસ્ટ્રી વગેરે જાણીને યોગ્ય તપાસ અને યોગ્ય ઇલાજ સૂચવતા હોય છે. બહેનો અને ભાઈઓ, હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવા માટે પૂરતો નીવડ્યો હશે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એ પ્રાર્થના સહિત આભાર.